વેલકમ ટુ માય વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત હું કરું છું કે હું જ્યારે ઘરે આવું જોબ ઉપરથી ત્યારે કાકડોળે મારી ઘરે રાહ જોવાતી હોય છે અને બસ એણે જે ક્રિએટિવિટી કરી હોય ખુશીએ એ મારે જોવાની હોય છે સૌથી પહેલાં. અને એને ઉતાવળ હોય છે કે મને જલ્દી નવડાવી દો. બહુ બસ પછી મેં જમી લીધું. તો જમ્યા પછી મને કાંઈક સ્વીટ ખાવાની ક્રેવિંગ થઈ હતી, તો એટલા માટે હું ખાતી હતી બોનબોનનું બિસ્કિટ. અને આ વિડીયો ક્લિપ છે કાલની, જ્યારે અમે ખુશીને લઈ ગયા હતા. એને નવો કિચન સેટ લેવો હતો, તો એ લેવા માટે એ લઈને બહુ ખુશ થઈ ગઈ. ખુશીનું કેવું સરસનું કિચન ગોઠવાઈ ગયું કા. બસ હું ફ્રી થઈ ગઈ હતી. પછી એક શોર્ટ્સમાં આપવાનો હતો વોઇસ ઓવર, તો એ આપતી હતી. તો અત્યારે વાગી ગયા છે 4 અને મીનવાઇલ હું વોઇસ ઓવર આપતી હતી ત્યાં સુધીમાં ખુશીબેને આ જે બંગડી છે મારી બધી વેર વિખેર કરી છે. ઘણા લોકોને એવો ક્વેશ્ચન થતો હશે કે આટલી નાની બેબી છે તો કેવી રીતે એડિટિંગ ને બધું, આટલી નાની બેબી છે તો કેમ એડિટિંગ કરતા હશે. પણ આ નાની બેબી આવું બધું કરતા હોય એ ડ્યુરેશનમાં હું કાં વોઇસ ઓવર આપતી હોય કાં એડિટિંગ કરતી હોય, બધું ચાલતું હોય. હવે મને બહુ આવે છે ઊંઘ, એટલે કાં આ બધું પહેલાં સાફ કરીશ અને પછી થોડીક વાર કરીશ આરામ. જોઈએ હવે આગળ સાંજે શું થાય. બસ હું થઈ ગઈ છું રેડી. થોડીક વાર મેં કર્યો રેસ્ટ. અને આજે ઘણા બધા લોકો મને પૂછતા હતા કે મને યુટ્યુબ બ્લોગ કરવાનો આઈડિયા ક્યાંથી આવ્યો, ચેનલ સ્ટાર્ટ કેવી રીતે કરી. તો બેઝિકલી મેં આમ તો અમીનોઝ ચેનલ બનાવી હતી ડોમિનોઝથી ઇન્સ્પાયર થઈને, અને એમાં હું રેસીપી મૂકતી હતી ડ્યુરિંગ કોવિડ. પણ પછી કાંઈ કન્ટિન્યુ ના રહ્યું અને ઘણા ટાઈમથી એવી ઈચ્છા હતી કે મારે યુટ્યુબ બ્લોગ કરવા છે, પણ ફાઇનલી સ્ટાર્ટ કરી દીધું. અને બાકી તો કેવું કે કોઈક ડ્રીમને તમે ચેઝ કરવું હોય તમારે, તો બસ એ ડ્રીમને માઇન્ડમાં રાખી અને કન્ટિન્યુ કરું છું. અને ચેલેન્જીસ તો રહેવાના જ છે. અત્યારે બી હું જોબ કરું છું, પ્લસમાં મારું PhD પણ ચાલુ છે, બેબી નાની છે, વિડીયોનો કન્ટેન્ટ ક્રિએટ કરવો, એને એડિટ કરવો, અપલોડ કરવો, તો આવું બધું તો રહેવાનું. થોડું ઘણું તો ચેલેન્જીસ રહેવાના છે અને મહેનત તો બધામાં કરવી જ પડે. એ પછી યુટ્યુબ બ્લોગ હોય કે બીજા બધા ગમે તે તમે પ્રોફેશનમાં હો, મોટિવેશન તો મળી રહે. તમે બધાએ મને આટલો સારો સપોર્ટ આપ્યો, મારા ફર્સ્ટ વ્લોગમાં 1K વ્યૂ થઈ ગયા અને સારી કમેન્ટ કરતા હોય, બધા લાઈક કરતા હોય યુટ્યુબ બ્લોગને. તો બસ એમાંથી જ મને મોટિવેશન મળી રહે છે અને હજી હું કન્ટિન્યુ કરીશ એવી મારી પૂરેપૂરી આશા છે. અને તમારા બધાનો મને સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. ખુશીને મળવા એની આટલી બધી ફ્રેન્ડ્સ આવી છે. સે હાય. બસ તો પછી ચાલતી હતી બચ્ચા પાર્ટીની શરબત પાર્ટી. આજે અચાનક બધા લોકો અમારી ઘરે આવી ગયા ખુશીને રમાડવા. તો ખુશીને મજા પડી ગઈ ને અમને મજા પડી ગઈ. 1 2 3 4 5 6 7 બોલ તો લાઈક શેર એન્ડ બસ. તો તમને જો મારો વિડીયો જોવો ગમતો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો.